લોકદ્રષ્ટિ આઈ બેંક અને સક્ષમ સુરત દ્વારા આજથી 29મું ચક્ષુદાન જાગૃતિ અભિયાનનો બીજો દિવસ પૂણા શ્રીમતી એલપીડી શાળામાં કરવામાં આવ્યો। એનપીસીબી એન્ડ વીઆઈ પ્રેરિત લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સક્ષમ સુરતના સંયુક્ત ઉપક્રમે સતત 29મું નેત્રદાન જાગૃતિ પખવાડિયાનો બીજો દિવસ વહેલી સવારે સુરત પૂણા ગામ શ્રીમતી એલપીડી શાળાના બાળકો, સ્ટાફગણ, શિક્ષકગણની ઉપસ્થિતિમાં શાળાના આચાર્ય વિજયભાઈ પટેલે જણાવ્યું કે આંખ એ અનમોલ રત્ન છે, તેનું જતન કરવું એ પણ જરૂરી છે। તેમજ મૃત્યુ બાદ આ અનમોલ રત્નને આપણે બાળીને રાખ કરીએ છીએ, આનાથી ઉત્તમ કોઈને દાન કરીએ એ અગત્યનું છે। લોકદ્રષ્ટિ ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને હાલના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, ચેરમેન, રેડ ક્રોસ રક્તદાન કેન્દ્ર, હોમગાર્ડ્સ કમાન્ડન્ટ, આ 29મું પખવાડિયું શાળા, મહાશાળા, કોલેજ, હોસ્પિટલમાં શિક્ષકગણ, અધ્યાપક, તબીબ, પરિચારિકાગણને નેત્રદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ છે। સુરતના જાગૃત નાગરિક નેત્રદાતા સંકલ્પી બની સાથે કોઈ જગ્યાએ મૃત્યુ થયું હોય ત્યાં જવાનું થાય તો ચક્ષુદાન, દેહદાન અને અંગદાનની સમજ આપવી જોઈએ, તો કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા લોકો ફરી દ્રષ્ટિવાન બનશે। મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે। ઓપ્થિસઆસી દિનેશભાઈ જોગાણીએ નેત્રદાન અંગે કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અંદાજિત દરરોજ 100થી વધુ લોકોના અવસાન થતા હોય અને જાગૃતિના અભાવે લોકો નેત્રદાન કરતા અચકાય છે। જો દરેક જાગૃત નાગરિક નેત્રદાતા સંકલ્પી બની સમાજમાં દુઃખદ પ્રસંગ ઉપસ્થિત હોય તો ત્યાં મૃતકના વારસદારોને નેત્રદાન અંગે માહિતગાર કરે તો નેત્રદાન જાગૃતિ પખવાડિયું ઉજવાય એ સાર્થક બનશે। સક્ષમ સુરત મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ રાવલે સક્ષમ વિશે પૂરી માહિતી આપી। સક્ષમ દિવ્યાંગ માટે રાષ્ટ્રીય સંગઠન છે, આરએસએસનો એક પ્રકલ્પ છે। જીતે જીતે રક્તદાન, જાતે જાતે નેત્ર, દેહ, અંગોના દાનનું ઉત્તમ દાન। સ્કૂલના પ્રમુખ ભગુદાદા પટેલ કે જેઓ વર્ષો પહેલા દેહદાન, અંગદાન સંકલ્પી બનેલ છે, તેમનું સન્માન કરવામાં આવ્યું। ઉપરોક્ત સંસ્થા તરફથી સ્કૂલના સારસ્વત મિત્રો અને સંચાલકોનો આભાર વ્યક્ત કરાયો। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત।